સો વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કેમ કે આજે કરવાના છે એડવેન્ચર પ્લસ હાર્ડ ટ્રેકિંગ અને નેચરમાં. અમે જવાના છે જુનાગઢના ટોપ ઓફ ધ ડુંગર ઉપર અને અહીંયા પણ તમને એસ્થેટિક વ્યૂ બતાવવાના છે. તો વિડીયો ટીલ ધ એન્ડ જોતા રહેજો. તો અમારું સફર કરીએ છીએ, ચાલો લેટ્સ ગો. તો મિત્રો આ જે ટ્રેક છે એ તો કંઈ નથી, અમારે જે ડેસ્ટિનેશન ઉપર જવાનું છે એના માટે જે ટ્રેક છે હજી 2 કલાક પછી રસ્તો ચાલુ થશે અને એની પહેલાં અમારે 3000 સ્ટેપ ચડવા પડશે અને પછી અમારી જે એડવેન્ચરની જે ટ્રીપ છે એનો ટ્રેક પછી ચાલુ થશે. સો લેટ્સ ગો. જલ્દી જલ્દી અહીંયા ફટાફટ એક લાઈનમાં જલ્દી ગોઠાવ. તો યસ મિત્રો, હવે અમારું જે ટ્રેકિંગ છે, જે હાર્ડ ટ્રેકિંગ છે એ ચાલુ થઈ છે અને અમારી જે ડેસ્ટિનેશન છે, મંજિલ છે એ સામે દેખાય છે, એ ટોચ છે. ત્યાં જવા માટે 2 કલાકનો રસ્તો છે, બહુ હાર્ડ, અને અમે 3000 સ્ટેપ ચડીને આવ્યા છીએ. તો અહીંથી અમે જઈથી ડાયરેક્ટ અમારી ડેસ્ટિનેશન ઉપર. લેટ્સ ગો બોયઝ, જલ્દી હાલો. Let's go. જોશ છે બધાયમાં પૂરેપૂરો. અમે વાઇલ્ડ એરિયામાં આવ્યા હોય સાવજ માટે 2 લાઈન હાવજ ગરજે મંડાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેરી ગરજે, એરાવત કુળનો એરી ગરજે, કડપાતરીએ જોધોર ગરજે, મોફાડીને માતેલો ગરજે, જાણે કો જોગિંદર ગરજે, નાનો એવો સમુંદર ગરજે. હાવજ ગરજે. હાલો હવે આગળ. અમે અત્યારે છીએ જંગલમાં. આમ તો કહેવાય ને વાઇલ્ડ એરિયો છે. એ લાઈનની લેપર્ડ હોઈ શકે છે કેમ કે જે અહીંયા સવારમાં જે આવે છે માણસો, તો એને જોયેલા છે. અત્યારે તો ઓલમોસ્ટ સવારના મોર્નિંગના 10 વાગ્યા છે, એટલે આમ તો કંઈ નક્કી ના હોય કેમ કે આ વેધર એવું છે, કેમ કે શિયાળો છે, નક્કી ના હોય. મારા બધાની શ્વાસ પણ અત્યારે બધા ખુલી ગયા છે કેમ કે ટ્રેકિંગ એટલું કર્યું છે. અહીંથી જ તમે જોઈ શકો છો કે જુનાગઢનો વ્યૂ કેવો છે. ક્યાંક બ્રેક લઈએ અને ત્યાં મળીએ. બધા 5 મિનિટ અને 5 મિનિટ બેસી જાય છે, આનું કામ જ નહીં. તો ચડી જાવ ઉપર. આ બધા થોડા પંપ મારવા જરૂરી છે. ભલે હું બેસતો રહું પાછળ, આ બધાને આગળ રખાય. બધાયથી ઉપર હું હોઉં. સાવધાન, એક સાથ આગે बढ़ेंगे. आगे बढ़. 1 2 साले के सभी काम जो है दिक्कत आ रही है चढ़ने में. મિત્રો જુનાગઢનો વ્યૂ અહીંથી જોવો. હજી તો અમારે અહીંથી આગળ જવાનું છે. આ નજારો તો કઈ નથી, આનાથી બેસ્ટ નજારો છે. ખાલી વિડીયો આખો જોતા રહેજો. તો મિત્રો અમે અડધો છે અમારો પર્વતનો સફર ખતમ કરી નાખ્યો છે. ઓલમોસ્ટ બધા થાક્યા છે, પાણી પીને પછી આગળનો સફર ચાલુ કરીએ. અહીંયા બધાના ફોટોશૂટ અમે કરી લીધા છે. હવે બધા અમે આગળ જાય છે. જાય અને ફોટો પાડ દે. સાથે ભેગો બ્રેક કરવાના છીએ તો જોજો. એસાન કીધું તું એમ. ઓકે હાલો ભાઈ, હાલો.
બસમાં ઊભો છે. આ પડી ગયો. આ બધાની છેલ્લે કહું છું કે ભાઈ જલ્દી હાલો. નથી પણ હવે આગળ હાલ અમારે. કેવો મસ્તીનો વ્યૂ આવ્યો તો. આ વ્યૂ જ છે. સ્કેરી છે યાર આખું વ્યૂ તમે જુઓ, અને સાથે સાથે કેડી છે, બહુ જ સાંકડી છે. ને આ જુઓ તમે, આ અમે આખા પર્વતની પાછળનો જે નજારો છે એ બતાવું છું. અને અહીંથી જે ઢાળ છે ડાયરેક્ટ આ જંગલ જ છે જુઓ. ને આમાં કોઈ પડી ગયો, ગેમ ઓવર. તો મિત્રો જે અમે પ્લેસની વાત કરતા હતા એ આ છે ટોપ ઓફ ધ વ્યૂ, જુનાગઢનો જે વ્યૂ પોઈન્ટ કહેવાય. અહીંથી તમને હમણાં જ બતાવું ટૂંક જ સમયમાં. અને અહીંયા જે આપણે વાત કરતા હતા ખાઈની, આ બેમાંથી એક પડવાનો થયો છે. અને બહુ ખતરનાક રસ્તો છે. કેમેરામેન જલ્દી પાછળ આવો. આમાં પડી જાય. આ ખાઈ તો જુઓ. અને આમાં વિન્ટરનો મોસમ હોય અને જે વેધર આવું હોય, અને એથી પવન જે ફૂંકાય ભાઈ, કેમ કે પવન આ સાઈડનું છે એટલે અમને ખબર નથી પડતી. આ સાઈડનો પવન હોય તમે બધા આમ ઘા થતા હોય. હાલ ભાઈ હવે તને હું મુહૂર્ત દેવો પડશે જવાનું. હાલ આ બધા હવે જવા દે. ઓકે મિત્રો, તો કડી મહેનત પછી અમે ઉપર પહોંચી ગયા છે. તો પહેલા તમને અહીંયાના સિનેમેટિક શોટ બતાવી દઈએ અને વ્યૂ કેવું છે તો જોઈ લ્યો તમે એકવાર વ્યૂ. ઓકે મિત્રો, તો આ તમને વ્યૂ બતાવ્યો જે મેં જોવા આવ્યા હતા. અડધી કલાક જેવું રોકાણા છીએ. એન્ડ અહીંથી જે પાછળ નજારો છે પ્લસમાં જે બીજા ડુંગર છે ગિરનાર છે. ઓકે, તો હવે ડાયરેક્ટ આપણે નીચે ઉતરીએ. લેટ્સ ગો. મિત્રો નેચરમાં આવો ને એક આ વસ્તુ બહુ ખરાબ લાગે છે. તમે ફરવા આવો બટ યાર આ વસ્તુ છે ને આ ના કરતા. જો આ વિડીયો ઉપર 5K વ્યૂ એટલે કે 5000 વ્યૂ કમ્પ્લીટ થશે આ વિડીયો ઉપર, તો આપણે અહીંથી સનરાઈઝનો વિડીયો બતાવશું. જે આપણે જે જગ્યા ઉપર ગયા હતા ત્યાંથી જે સનરાઈઝનો વિડીયો આવે છે, સાથે જે વેધર હોય છે, જે કોલ્ડ વાઇબ હોય છે, જે વાદળા હોય છે, એક નંબર વ્યૂ આવે છે. તો મિત્રો યસ, હું તમને આશા કરું છું કે આ વિડીયો ઉપર મારો એમ તમે કમ્પ્લીટ કરી દેશો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને પ્રેસ ધ બેલ આઇકન. મળીએ છીએ એક ન્યૂ વિડીયો સાથે. ત્યાર સુધી ટેક કેર, બાય બાય.